ચોરોને નથી પોલીસનો ડર, 3 દિવસમાં બીજી ચોરી, સાપા ગામમાં તિજોરી તોડી દાગીના રોકડની ઉઠાંતરી। કરજણ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ગામડાઓમાં આવેલા બંધ મકાનો હવે ચોરો માટે સરળ નિશાન બનતા હોય તેમ લાગી રહ્યું છે। એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે। 3 દિવસ અગાઉ કંડારી ગામની સ્વામિનારાયણ ખડકીમાં રહેતા એનઆરઆઈ રાજેશભાઈ ભટ્ટના બંધ મકાનમાં ચોરોએ ત્રાટકી ઘરના સામાનને વેરવિખેર કરી નાખ્યો હતો। જો કે કિંમતી વસ્તુઓ હાથ ન લાગતા ચોરો ખાલી હાથે પરત ફર્યા હોવાનું સામે આવ્યું હતું। હજુ આ ઘટનાની ચર્ચા શમી નથી ત્યાં ગત રાત્રે કરજણ તાલુકાના સાપા ગામે આવેલી નવી નગરીમાં રહેતા અનવર દિવાનના બંધ મકાનને ચોરોએ નિશાન બનાવ્યું હતું। ચોરો મકાનમાં ઘૂસી તિજોરીઓ તોડી તેમાં રહેલા સોદા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે ચોરીની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે। પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે ચોરો સુધી પહોંચવાનો પ્રયાસો શરૂ કર્યા છે। લાગે છે કરજણના ચોરોએ પણ પોતાને રાત્રિ પ્રવાસ શરૂ કરી દીધો હોય। એક ગામમાં હાથ અજમાવી સફળતા ન મળે તો બીજું ગામ તૈયાર। જ્યારે લોકો પોતાના ઘરની સુરક્ષા અંગે ચિંતિત છે ત્યારે ચોરો જાણે તાલુકાને પોતાનું કાર્યક્ષેત્ર માનીને નિર્ભય બની ફરતા હોય તેવી સ્થિતિ સર્જાય છે। એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં રાત્રિના સમયે ઘર છોડીને બહાર જવાની પણ ચિંતા વધી છે। ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને ચોરીના બનાવોમાં સંડોવાયેલા તત્વોને ઝડપથી પકડી પાડવાની માંગ ઉઠી રહી છે। શું થયું છે? એટલે અમે આમ દવા લેવા ગઈ હતી, બીમાર થઈ ગઈ હતી તે 2 દિવસ ઘર બંધ હતું। ત્યાં આવું થયું, આગલા દરવાજા બંધ નચુકા કાપી કાઢ્યા છે ને એક જો સડા, લપકી, ચેન 5,000 રૂપિયા હતા, એવું બધું વંખેરી કરી બધું તિજોરી। પોલીસ આવી હતી? હા, આવી હતી પોલીસ। શું નામ તમારું? મદીના।